માધવપુરના ગોરસર ગામ નજીક એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક બાળક સહિત 3 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે આ મામલે કાર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે. માધવપુર પંથકના ગોરસર ટોલ પ્લાઝા નજીક ગત રાત્રિના કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારે એક જ પરિવારના 3 લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરી હતી. ત્યારે માધવપુર પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પણ આ ઘટના સ્થળે જ કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે તાત્કાલિક બહાર ગામ ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ અકસ્માતમાં બાઇક ચાલક એક પરિવારના પોરબંદરના રહેવાસી નાઝીર જુમ્મા સાટી, રોજી નાઝીર સાટી અને તેના 3 વર્ષના બાળક નવાઝ નાઝીર સાટીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારે આ મામલે કાર ચાલક સામે મનુષ્યવધનો ગુનો નોંધાયો છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર.